બાબા સાહેબે હિન્દુ ધર્મ છોડતા પહેલા આ 22 પ્રતિજ્ઞાઓ એમને બોલેલા અને એમને લખેલી, બરાબર। અને આ હિન્દુ ધર્મ બાબા સાહેબે શા માટે છોડ્યો કે આની અંદર અરાજક, તમને બોલો। આપણે સમજવાની વાત એ છે કે બાબા સાહેબને હિન્દુ ધર્મ છોડવો શા માટે પડ્યો। એક વસ્તુ વિચારો તમે કે આજે આઝાદીના આટલા વર્ષ પછી એક એવો માણસ કે જે સાયકિક માનસિકવૃત્તિ ધરાવે છે, ક્રિમિનલ માઇન્ડેડ છે, પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, સરકારે એને તડીપાર કરેલો છે અને અત્યારે ગૃહમંત્રી બનીને બેઠો છે, એવો માણસ જો આટલા વર્ષો પછી પણ ડોક્ટર BR આંબેડકરના નામથી ભડકતો હોય, કહેવાનો મતલબ શું છે કે પહેલા બી આપણાથી ડરતા હતા, આજે બી ડરે છે, જીવશે ત્યાં સુધી ડરતા રહેશે। પણ આપણે સમજવાનું શું છે, બાબા સાહેબે હિન્દુ ધર્મ શું કરવા છોડ્યો અને આપણી માટે શું કર્યું, એના માટે આપણે બાબા સાહેબની જે 22 પ્રતિજ્ઞા છે એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીશું। તો આપણે બધા સાથે મળી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 22 પ્રતિજ્ઞાઓ એને આપણે જોરથી બોલીશું, જે દિલ્હી એનો નારો ઠેક દિલ્હી સુધી સંભળાય, બરાબર। હું બ્રહ્મા વિષ્ણુ અને મહેશમાં કોઈ વિશ્વાસ નહીં રાખું। અને હું એમની પૂજા નહીં કરું। હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં। હું ગૌરી ગણપતિ અને હિન્દુ ધર્મના કોઈ પણ ભગવાન નહીં માનું કે એમની પૂજા નહીં કરું। ઈશ્વર એ અવતાર લીધો એમાં મારો વિશ્વાસ નથી। ઈશ્વર હું માનું છું કે બુદ્ધ એ વિષ્ણુનો અવતાર છે, એ જુઠ્ઠો અને ભ્રામક પ્રચાર છે। હું માનું છું કે બુદ્ધ એ વિષ્ણુનો અવતાર છે, એ જુઠ્ઠો અને ભ્રામક પ્રચાર છે। હું શ્રાદ્ધ પક્ષ નહીં કરું અને પિંડદાન પણ નહીં કરું। હું શ્રાદ્ધ પક્ષ નહીં કરું અને પિંડદાન પણ નહીં કરું। બૌદ્ધ ધર્મ સાથે મેળ ન હોય એવા કોઈ પણ આચાર ધર્મનું પાલન નહીં કરું। બૌદ્ધ ધર્મ સાથે મેળ ન હોય એવા કોઈ પણ આચાર ધર્મનું પાલન નહીં કરું। હું બ્રાહ્મણોના હાથે કોઈ ક્રિયાકર્મ નહીં કરાવું। હું બ્રાહ્મણોના હાથે કોઈ ક્રિયાકર્મ નહીં કરાવું। બધા મનુષ્ય માત્ર સમાન છે એવું હું માનું છું। બધા મનુષ્ય માત્ર સમાન છે એવું હું માનું છું। હું સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ। હું સમાનતા સ્થાપિત કરવાનો પ્રયાસ કરીશ। હું બુદ્ધના અષ્ટાંગિક માર્ગનો અનુસરણ કરીશ। હું બુદ્ધના અષ્ટાંગિક માર્ગનું અનુસરણ કરીશ। હું બુદ્ધ દ્વારા નિર્ધારિત 10 પારમિતાઓનું પાલન કરીશ। હું બુદ્ધ દ્વારા નિર્ધારિત 10 પારમિતાઓનું પાલન કરીશ। હું બધા જ જીવિત પ્રાણીઓ પ્રતિ દયા કરીશ। હું બધા જીવિત પ્રાણીઓ પ્રતિ દયા કરીશ। હું ચોરી નહીં કરું। હું ચોરી નહીં કરું। હું જુઠ્ઠું નહીં બોલું। હું જુઠ્ઠું નહીં બોલું। હું વ્યભિચાર નહીં કરું। હું વ્યભિચાર નહીં કરું। હું દારૂ નહીં પીવું। હું દારૂ નહીં પીવું। પ્રજ્ઞા, કરુણા અને શીલ આ 3 તત્વોના સહારે હું મારું જીવન વ્યાપન કરીશ। પ્રજ્ઞા, કરુણા અને શીલ આ 3 તત્વોના સહારે હું મારું જીવન વ્યાપન કરીશ। મનુષ્ય માત્ર ના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્રને અસમાન તેમજ કોઈને નીચ માનવા વાળા મારા જૂના ધર્મનો હું ત્યાગ કરું છું અને બુદ્ધ ધર્મનો સ્વીકાર કરું છું। મનુષ્ય માત્રના ઉત્કર્ષ માટે હાનિકારક અને મનુષ્ય માત્રને અસમાન તેમજ કોઈને નીચ માનવા વાળા મારા જૂના ધર્મનો હું ત્યાગ કરું છું અને બુદ્ધ ધર્મનો સ્વીકાર કરું છું। બૌદ્ધ ધર્મ સદમ છે તેનો મને પૂરેપૂરો વિશ્વાસ છે। હું માનું છું કે આજે મારો નવો જન્મ થઈ રહ્યો છે। આજ પછી હું બુદ્ધની આપેલી શિક્ષા પ્રમાણે ચાલીશ। આજ પછી હું બુદ્ધની આપેલી શિક્ષા પ્રમાણે ચાલીશ। જય